મધ્યના 14મા વચનામૃતમાં એક પ્રશ્ન છે. મુક્તાનંદ સ્વામીએ પૂછ્યો, ભગવાનના સ્વરૂપમાં જ્યારે તન્મયતા તદાત્મકપણું થાય એ સમાધિથી થાય કે બીજો કોઈ ઉપાય છે? ત્યારે સ્વામિનારાયણ ભગવાન કહે છે, સમાધિ હોય કે ન હોય, પણ ભગવાનના સ્વરૂપમાં જેને દ્રઢ નિશ્ચય થયો એને તન્મયતા આવે છે. દાખલા તરીકે આ લીમડાનું વૃક્ષ છે. મહાપ્રભુ લીંબ વૃક્ષ નીચે બિરાજતા હતા એટલે દ્રષ્ટાંત આપ્યું કે આ લીમડાનું વૃક્ષ છે, એકવાર જાણી લીધું કે આ લીમડો છે તો ક્યારે બીજો સંકલ્પ થતો નથી કે આ આંબો તો નહીં હોય ને, આ બાવળ તો નથી ને, એવો વિચાર સરખો ના આવે. એકવાર જાણી લીધું કે આ ભાઈ આ છે, પછી ક્યારેય શંકા નથી થતી. એવી રીતે ભગવાનમાં નિરુત્થાન નિશ્ચય થઈ જાય. ગમે એવાનો સંગ થાય, ગમે એવા પુસ્તકો વાંચે, સાંભળે, પણ ભગવાનના સ્વરૂપમાં જે એને નિશ્ચય થયો એમાં ક્યારેય પણ એક સંકલ્પ સરખો ના થાય તો એને, એવા ભક્તને ભગવાનના સ્વરૂપમાં તદાત્મકપણું આવે છે. એનું જ નામ નિર્વિકલ્પ. આપણે દરરોજ બોલીએ છીએ ને સાંજે, નિર્વિકલ્પ ઉત્તમ અતિ નિશ્ચય તવ ઘનશ્યામ. એ નિર્વિકલ્પ એટલે જ્યાં વિકલ્પ સંકલ્પ ન હોય, આવો દ્રઢ નિશ્ચય જેને હોય એ ત્યાગી હોય કે ગ્રસ્ત, પણ એનું સ્વરૂપ નિર્ગુણ કહેવાય છે. જેમ કે નિવૃત્તિ માર્ગના નારદ સનકાદિક કે પ્રવૃત્તિ માર્ગ વાળા જનક આદિક રાજા, નિવૃત્તિ માર્ગ વાળા ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી વગેરે, પ્રવૃત્તિ માર્ગ વાળા દાદા ખાચર, પર્વતભાઈ કે ગોવિંદભાઈ વગેરે. પણ ભગવાનના સ્વરૂપનો નિશ્ચય જેને હોય એ પ્રવૃત્તિ માર્ગમાં હોય કે નિવૃત્તિ માર્ગમાં, નિર્ગુણ સમજવા. અને આવો નિશ્ચય જેને ન હોય તો એ ગમે તેવા હોય, અતિ વ્રતિ, અતિ તપસ્વી, અતિ ત્યાગી કે અતિ જ્ઞાની, પણ એ બધા જ માઇક ગુણવાળા સગુણ છે એમ જાણજો.